मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग एज्युकेशन माध्यम थी शाळा परिवार तरफ थी हूँ परमार महेशभाई आप सबનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા આપણો જે પાઠ ચાલી રહ્યો છે જેના વિશે આપણે અગાઉમાં બે વિડીયોમાં બે પ્રશ્નો વિશે આપણે શીખ્યું છે। પાઠ આપણો છે ભારતીય અર્થતંત્ર, જેમાં બે પરિસ્થિતિ વિશે ખાસ વાત કરવાની છે। એક આઝાદી પહેલાની સ્થિતિ શું, બીજી આઝાદી પછીની સ્થિતિ શું, આના વિશેની ચર્ચા કરતો એના વિશેની માહિતી આપતો આપણો આ પાઠ છે। હવે આ પાઠમાં આજે આપણે ત્રીજા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ, જે પ્રશ્ન આપણો છે સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર। આઝાદી પહેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિ શું હતી, બેંકો, માર્ગ પરિવહન, રેલવે, જેના વિશે માહિતી આપતો આપણો પ્રશ્ન। તો હવે પ્રશ્ન આપણે ત્રીજો જોઈએ છે, સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર। प्रश्न आपको त्रिज्या क्रमे आवे छे, स्वातंत्र्य पूर्वेना भारतीय अर्थतंत्र समझूती स्वातंत्र्य पूर्वे भारतीय अर्थतंत्र की समझूती जे 5 मार्क्स उपयोगी लॉन्ग क्वेश्चन बनते हैं। स्वातंत्र्य पूर्वे भारतीय अर्थतंत्र, स्वतंत्र भारतीय अर्थतंत्र नी समझूतीना मुद्दा। સૌપ્રથમ પહેલું જ આપણે વાત કરીશું તો કે રેલવે અને માર્ગ પરિવહન, રેલવે અને માર્ગ પરિવહન, બીજું બેંકો, નંબર 3 સામાજિક માળખું, नंबर 4 खेती, 5 करवेरा नीति, करवेरा नीति, 6 उद्योग नीति, 7 मूडी आर्थिक शोषण, नंबर 8 में मूडीरोकाण प्रवाह, અને નંબર 9 વહીવટી બોજો। 9 બાબતો વિશે સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્રના મુદ્દા વિશે આપણે શીખવાનું છે। હવે જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ રેલવે અને માર્ગ પરિવહન। આઝાદી પહેલા રેલવે અને માર્ગ પરિવહનની સ્થિતિ શું હતી, જેના વિશે પહેલો જ આપણે ભારતીય રેલવે આઝાદી પહેલાના વર્ષોમાં ખાનગી ધોરણે બ્રિટિશરોએ જેની શરૂઆત કરી, એટલે પહેલા પોઈન્ટમાં આપણે લખવાનું भारत रेलवे की शुरुआत 16 एप्रिल 1853 मुंबई थी थाना वच्चे। ओके, 16 एप्रिल 1853 मुंबई थी थाना वच्चे। ओके, शुरुआत 22 माइल थी एनी शुरुआत थी। 3 बाबतो खास याद રાખો।
16 એપ્રિલ 1853 અને મુંબઈથી થાણા વચ્ચે રેલવેની સૌપ્રથમ ભારતમાં શરૂઆત, જે હેતુલક્ષી પ્રશ્ન બનશે. પેલો પોઈન્ટ આ લખીએ છીએ. બીજું, વર્ષ 1947 સુધીમાં રેલવે 53,000 કિમી 19 આઝાદીના વર્ષો સુધી 53,000 કિમીની રેલવે લાઇન એમ કે ભારતમાં નેટવર્ક ધરાવતી હતી. બીજા નંબરનો પોઈન્ટ આ લખીએ છીએ. નંબર 3, ભારતમાં રસ્તાના બાંધકામની જવાબદારી અંગ્રેજોએ 1855માં જાહેર બાંધકામ ખાતું એટલે મિત્રો વિદ્યાર્થી થશે કે પીડબ્લ્યુડી, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, જેનું માલ પરિવહનના વિકાસનું કાર્ય બનતું હોય છે. તો 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના બ્રિટિશરો એમ કે કરેલી, અને જેને આપણે પીડબ્લ્યુડી સ્વરૂપે ઓળખીએ છીએ, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ સ્વરૂપે ઓળખીએ છીએ. નંબર 4, 1943 દરમિયાન રસ્તાની લંબાઈ 4,47,000. 1943માં 4,47,105 કિમી. એ 1943 સુધીમાં 4,47,105 કિલોમીટરના ભારતની અંદર રોડ રસ્તાઓ ઉપલબ્ધ હતા, જેમાં 32% પાકા અને 68% કાચા રોડ રસ્તાઓનું પ્રમાણ હતું. 32% પાકા અને 68% કાચા રોડ રસ્તાઓ. તો આ સૌથી આપણી એક મોટી સમસ્યા કહેવાય કે કાચા રોડ રસ્તાઓનું પ્રમાણ ભારતમાં વધુ છે અને પાકા રોડ રસ્તાઓનું પ્રમાણ ભારતમાં ઓછું છે. તો માર્ગ રેલવે અને માર્ગ પરિવહન વિશે, રેલવે વિશે 2 પોઈન્ટ લખો છો અને માર્ગ પરિવહન વિશે 2 પોઈન્ટ લખો છો. તો આઝાદી પૂર્વે પહેલી બાબત રેલવે અને માર્ગ પરિવહન. નંબર 2, ત્યાર પછી આવતો બેંકો. બીજો મુદ્દો આપણે જોઈએ છે બેંકો. એમાં 2 પોઈન્ટ લખીએ છીએ. પહેલો પોઈન્ટ, દેશમાં બેંકોનો પ્રારંભ 1770માં ભારતમાં, એટલે કે 18મી સદીમાં ભારતમાં બેંકોની શરૂઆત થઈ ગઈ. દેશમાં બેંકોનો પ્રારંભ 1770માં થયો, જ્યારે 1946 સુધીમાં સ્વદેશી અને વિદેશી બેંકોની સંખ્યા 700 થી વધુ હતી. સ્વદેશી આપણા દેશની હોય તેવી બેંકો અને વિદેશમાંથી આવેલી અને આપણા દેશમાં કાર્યરત હોય તેવી કુલ થઈને 700 બેંકોનું પ્રમાણ ભારતમાં હતું. એટલે બેંકોની શુભ શરૂઆત આપણે યાદ રાખો છો 1770માં ભારતમાં બેંકોની શરૂઆત થઈ અને સ્વદેશી અને વિદેશી બેંકોનું પ્રમાણ 700 જેટલું હતું. નંબર 2, 20મી સદીમાં મધ્યસ્થ બેંક તરીકે ઓળખાતી. 20મી સદીમાં મધ્યસ્થ બેંક તરીકે ઓળખાતી કઈ? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ક્યારે? 1935 એટલે 18મી સદી 19મી સદીના મધ્ય ભાગમાં ભારતની મુખ્ય ગણાતી એવી બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, 1935માં તેની શરૂઆત થઈ. તો એ પણ હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે યાદ રાખો છો. ભારતની હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ભારતની મુખ્ય બેંક કઈ? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ક્યારે સ્થાપના? 1935માં. ઓકે. અને તેનું રાષ્ટ્રીયકરણ વર્ષ શું છે? તો 1949માં. બેંકોનું આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949માં એમ કે હાથ ધરવામાં આવ્યું. પણ તે માહિતી આપણે ધોરણ 12 ના લેવલે ઉપયોગી બનશે. અત્યારે આપણે માત્ર બેંકોની સ્થાપના પર રિઝર્વ બેંક જે શરૂઆતમાં બ્રિટિશરો વખતે, બ્રિટિશ રાજ વખતે જ્યારે એની શરૂઆત થઈ ત્યારે ખાનગી ધોરણે એનું સંચાલન થયું અને ત્યાર પછી એમ કે તે સરકાર સ્તર 1949માં આવી સંપૂર્ણ સરકારી બેંક, એને રાષ્ટ્રીયકરણ તરીકે આપણે ઓળખીએ. તો બીજી બાબત હતી બેંકો. ઓકે. 1770માં ભારતમાં બેંકોની શરૂઆત યાદ રાખો. ત્યારબાદ છે નંબર 3, સામાજિક માળખું. કે આઝાદીના વર્ષોમાં, આઝાદી પૂર્વેના વર્ષોમાં સામાજિક લેવલે સ્થિતિ પણ દેશની શું હતી? સામાજિક સ્થિતિની અંદર 2 પોઈન્ટ લખ્યા છે. પહેલો પોઈન્ટ, સામાજિક કુરિવાજો જેવા કે બાળકીને દૂધ પીતી કરવી, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથાનો રિવાજ વગેરે દૂર કરવા અંગ્રેજોએ ભારતીયોને એમ કે આપેલો સહકાર કે ગણતા પાત્ર છે. બ્રિટિશ રાજ વખતે ઘણા બધા સામાજિક લેવલે એમ કે ફેરફાર પણ થયા છે.
ક્યાંક આપણું નુકસાન થયું છે અને ક્યાંક આપણને ફાયદાકારક પણ સામાજિક બંધનો, નિયમો, રૂઢિઓમાંથી ક્યારેક બહાર નીકળવા માટે પણ તે લોકોએ ઘણું બધું એમ કે એની સમજણ, શિક્ષણના ભાગરૂપે એની સમજણ આપી છે. એટલે કુરિવાજો, વહેમો, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા થવાનો રિવાજ, જે આપ અગાઉના ધોરણોમાં પણ ભણીને આવ્યા છો, શીખીને આવ્યા છો અને જેના વિશે તમે અવારનવાર સાંભળતા આવો છો. તો બ્રિટિશ રાજ વખતે આવા કુરિવાજોથી પણ કે ભારત અને ભારતીય સામાજિક માળખું ઘેરાયેલું હતું. લોકોની માનસિકતા ઉપર એમ કે આની ખૂબ જ એમ કે વિશેષ અસર જોવા મળતી. પણ શિક્ષણ આવતા અંગ્રેજોએ આ બધા કુરિવાજોમાંથી ભારતીયોને બહાર નીકળવા માટેની સાચી સમજણ આપી, એ દિશા તરફ લોકોને વાળ્યા. તો અમુક કાર્યો પણ તે લોકોના ઉમદા પણ છે. તો સામાજિક સ્થિતિ એ પેલો પોઈન્ટ આ લોકો છે. એમાં બીજો પોઈન્ટ, દેશના લોકોને રંજાડતા પીઢારા, દેશના લોકોને રંજાડતા પીઢારા. આ પીઢારા એક પ્રકારની પ્રજાતિ છે જે એ જમાનામાં લૂંટફાટનું કામ કરતી, ચોરી લૂંટફાટનું કામ, બરોબર. તો દેશના લોકોને રંજાડતા પીઢારાઓનો નાશ કરવામાં પણ એમ કે અંગ્રેજોએ સક્રિય કામગીરી હાથ ધરી હતી. તો એ જમાનાના એક પ્રકારની એવી પ્રજાતિ કે જે લોકોનું લૂંટ કરી, લોકોનું સંપત્તિ લૂંટી, બરાબર, દાગીના પૈસા લૂંટી અને લોકોનું પોતાનું ગુજરાન ચલાવતા. તો પીઢારાઓનો એ જમાનામાં ખૂબ જ ત્રાસ રહેલા. તો એની સામે પણ ભારતીયોને અંગ્રેજોએ એમ કે ઘણી બધી બાબતોમાં એમ કે રક્ષા પૂરી પાડી. તો સામાજિક માળખાની અંદર પણ આપણે 2 પોઈન્ટ લખીએ છીએ. ઓકે, એક સતી પ્રથાનો રિવાજ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, જેવા રિવાજોમાં પણ માંથી બહાર નીકળવા ભારતીયોને એમ કે અંગ્રેજોએ સાચી દિશા તરફ વાળેલા. અને બીજા પોઈન્ટ પર લખવાનું છે પીઢારાઓનો પોઈન્ટ. એ જમાનામાં પીઢારા જાતિના જે લોકોનું ધન સંપત્તિ લૂંટી તેમને લોકોને રંજાડતા, હેરાન કરતા, એની સામે રક્ષણ મેળવવામાં પણ અંગ્રેજોએ ખૂબ જ રીતે સહકાર આપ્યો. તો ત્રીજો પોઈન્ટ હતો સામાજિક માળખું. નંબર 4 છે ખેતી. ઓકે, ખેતી. એમાં પહેલો પોઈન્ટ લખવાનો છે, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે મહેસૂલ લેવાતો હતો. બ્રિટિશ રાજ વખતે ભારતીય ખેડૂતો કરવેરા ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવતી કરવેરા નીતિમાં પણ એમ કે બદલાવ જોવા મળતો, ફેરફાર જોવા મળતો. 3 કઠિયા પદ્ધતિ મુજબ જમીનદારો પાસે જમીનદારો ઉપર નાખવામાં આવેલો વેરો, જમીનદારો શું કરતા, ગણોતિયા ઉપર, એ જમાનાના ગણોત એટલે કે ભાડું, અને ગણોતિયા એટલે જમીન ભાડે રાખતા. એ જમીન માલિકો એ વેરો ગણોતિયા ઉપર નાખી દેતા. એક તો આમ પણ એ ગણોતિયાઓનો વર્ગ કચડાયેલો, ગરીબ, અને એમાંથી પાછું ઉપરથી લોકો ઉપર નાખવામાં આવેલો વધુ પડતો કર હતો, જે ખરેખર બ્રિટિશરોએ એ કર બોજ જમીન ઉપર લેવાતો વેરો જમીન માલિકો ઉપર નાખેલો, અને એ જમીન માલિકો એ વેરો એમની જમીન જે ભાડે રાખતા એના ઉપર નાખી દેતા. એટલે ખેતીની સ્થિતિ એ જમાનામાં ખેડૂતો, ખેતમજૂરોની સ્થિતિ પણ દયનીય જોવા મળતી. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે મહેસૂલ લેવામાં આવતો. પહેલો પોઈન્ટ આવે છે. બીજો પોઈન્ટ, ખેડૂતોની ખેતીની આવકના લગભગ 50% જેટલો એમ કે ભાગ એ મહેસૂલ સ્વરૂપે બ્રિટિશના અધિકારીઓ એમ કે ઉઘરાવી લેતા. કુલ જે પણ કંઈ ખેતરે ઉત્પાદન થયું હોય, જે પણ કંઈ સીઝન ખેડૂતોએ મેળવી હોય, એનો 50% ભાગ એ બ્રિટિશરો વેરા સ્વરૂપે ઉઘરાવી લેતા, કે જેમને કોઈ પ્રકારે મહેનત નહીં, કોઈ ખર્ચ પાણી નહીં, કોઈ ટ્રેક્ટર પર બેઠવાનું નહીં, કોઈ પણ પ્રકારની મહેનત નહીં, અને એ લોકોને કુલ ઉત્પાદનનો 50% જેટલો ભાગ વેરા સ્વરૂપે આપી દેવાનો. આવી રીતે પણ બ્રિટિશ રાજમાં ખેડૂતોનું, ખેતમજૂરોનું, ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું એમ કે શોષણ થતું. નંબર 3, મહેસૂલ ન ભરનાર ખેડૂતોને એમની મિલકત દંડ સ્વરૂપે મિલકત જપ્ત કરવામાં આવતી. ઓકે, જે મનસ્વી નિર્ણય લેવામાં આવતો. જો કોઈ ખેડૂતો એમ કે સરકારે લાગુ પાડેલો જે લાગત છે, જે લગાન છે, જે વેરો છે, એ ન ભરે તો એમની જે પણ કંઈ મિલકત છે, એમની જે પણ કંઈ સાવરજનનું પ્રોપર્ટી છે, એને જપ્ત કરી લેવી અને એક કે બીજી રીતે લોકોને હેરાન કરવા. તો આપ મિત્રો જોવો છો કે ઘણા બધા એવા એક્ઝિબિશન ફિલ્મો શ્રેષ્ઠ ખેડૂતોની દયનીય સ્થિતિ ઉપરના જે ઉદાહરણો પૂરા પડે છે. જૂના જમાનાની આપણે વાત કરીએ તો તમે જુઓ તો કે મધર ઇન્ડિયા, જો વાઇટર સાહેબે ફીચર ફિલ્મના માધ્યમ રૂપે આપણે એને જોયું હોય
તો મધર ઇન્ડિયા જૂના જમાનાનું પિક્ચર કે જે ખેડૂતોની દયનીય સ્થિતિ ઉપરનું પિક્ચર. હાલના વર્ષોમાં તમે જુઓ કે જેને તો આપણે લગભગ બધાએ નિહાળ્યું જ હશે, તો કે લગાન. લગાન પિક્ચર બ્રિટિશરો સાથે ભારતીય ખેડૂતોએ ગરીબ, અબૂધ, અશિક્ષિત પ્રજાએ કે ક્રિકેટની રમતમાં એ લોકોને સાથે ઉતરવું પડે છે. તો લગાન જેવી પિક્ચર ફિલ્મો પણ આપ જોઈ છે. ખેડૂતોની સ્થિતિ કેવી હોય છે. એક બાજુ કુદરતની કહેરના અનુસંધાને વરસાદ નથી થતો હતો, ખેડૂતો એ રીતે ખેતી કેવી રીતે કરી શકે અને એ લોકોને ભરપાઈ કેવી રીતે કરી શકે. તો બ્રિટિશ રાજ વખતે ખેડૂતો ઉપર પણ દયનીય જોર જુલમ ગુજારવામાં આવ્યું. ચોથા પોઈન્ટમાં લખો છો, ખેતીના વ્યાપારીકરણના કારણે ભારતના ખેડૂતોને પારાવાર નુકસાન થયું. ખેતીનું વ્યાપારીકરણ. હવે ખેતીનું વ્યાપારીકરણ એટલે વિદ્યાર્થી મિત્રો કે જૂના જમાનામાં ખેડૂતો જે પણ કંઈ ખેતીના ભાગરૂપે જે પણ કંઈ ધનધાન્ય પકવતા, એ ધનધાન્ય પોતાના પરિવારના ગુજરાત માટે, પોતાના ઘરે માટે, ખાવા માટે તેને રાખતા, અને જો કોઈ અધિશેષ વધે તો તેને વેચતા, અન્ય કોઈ વ્યક્તિ એને આપતા. તો ખેતી જીવન નિર્વાહના ભાગરૂપે સ્વીકારવામાં આવતી, જ્યારે આજે ખેતી એ વ્યવસાયના માધ્યમથી સ્વીકારવામાં આવે છે. આજે ખેતી ખેતરે જે પણ કંઈ ધંધાને પાકે છે, જે પણ કંઈ સીઝન આપણે લઈએ છીએ, એનો મોટો હિસ્સો આપણે શું કરીએ છીએ? વેચી નાખીએ છીએ, અને નાનો એવો અધિશેષ આપણા ઘર વપરાશ માટે રાખીએ છીએ. તો ખેતીનું વ્યાપારીકરણ થતા પણ ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવું પડ્યું. તો ખેતીના મુદ્દામાં સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્રમાં ખેતીના મુદ્દામાં 4 પોઈન્ટ લખો છો. ખેડૂતો પર નખાતો વેરો, એમને એક સાથે થતું જોર જુલમ, ઓકે, ખેડૂતોની દયનીય સ્થિતિ, આ બધા વિશે આપણે 4 પોઈન્ટમાં માહિતી આપવાની છે. ઓકે, ત્યારબાદ આવશે નંબર 5 માં કરવેરા નીતિ. ઓકે, કરવેરા નીતિ. એની કરવેરા નીતિમાં આપણે 3 પોઈન્ટ થી આપણે એને સોલ્વ કરવાનું છે. પહેલો પોઈન્ટ લખવાનો છે, બ્રિટિશ સરકાર ભારતીયો પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરો ઉઘરાવતી હતી. ઓકે, 15% રાષ્ટ્રીય આવકના 15% જેટલો કુલ જે રાષ્ટ્રીય આવક દેશની છે એનો 15% જેટલો ભાગ વેરા રૂપે બ્રિટિશરો ભારતીયો પાસેથી ઉઘરાવતા. બ્રિટિશ સરકાર ભારતીયો પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. બીજો પોઈન્ટ, જેમ કે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો, જે આપ અગાઉના ધોરણમાં પણ આપ ભણીને આવ્યા છો. મીઠા ઉપરનો જે અન્યાયી કાયદો છે, જેને ગાંધીજીએ દાંડી યાત્રાના માધ્યમથી તેને ભંગ કરેલો, સવિનય કાનૂન ભંગ કરેલો, અને મીઠાનો કાયદો પણ કેમ ગાંધીજીએ એ જમાના સ્વાતંત્રતાની લડતના ભાગરૂપે સત્યાગ્રહને કેમ કે એ મીઠાના કાયદાને એમ કે કેન્સલ કરાયો. મીઠા ઉપર લેવાતો વેરો જે એક તરફે બ્રિટનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતમાં પાકેલું મીઠું મોંઘું થાય. આપણા જે દેશમાં દરિયા કિનારે જે સાવ જેની કિંમત નજીવી છે, એવી નજીવી કિંમતે ઉત્પન્ન થયેલું મીઠું, એના ઉપર પણ બ્રિટિશરોએ કરવેરો લાવ્યો. ઓકે, અને ભારતમાં પાકેલા મીઠા એ કરવેરાના ભાગરૂપે તે મોંઘું થતું, અને એમના વિદેશોમાંથી જહાજો ભરી બ્રિટનમાંથી મીઠું પકવેલું લાવવા અને ભારતમાં લાવીને તેને વેચવા. તો આવા અન્યાયી કાયદાઓનો પણ ભારતીયોએ સામનો કરવો પડે. ઓકે, નંબર 3, ભારતમાં સુતરાઉ કપડની નિકાસ પર 15% જેટલી જકાત અને બ્રિટનથી આયાત થતા કાપડ ઉપર 2.5% જેટલી 2.5% જેટલી જકાત નાખવામાં આવતી. તો કાપડ ઉત્પાદન માટે જે ભારત માન્ચેસ્ટર હતું એ જમાનામાં, તો બ્રિટનમાંથી આયાત થતા કાપડ ઉપર દેશમાં ઉત્પન્ન થયેલી કપાસ જેવી બાબતો, કપાસ માનો કે કાપડ ઉત્પાદન માટે કપાસ જે અગત્યની વસ્તુ છે, એને કાચા માલ સ્વરૂપે લોકો જહાજો ભરી સસ્તી કિંમતે સાવ નજીવા દરે એને બ્રિટનમાં લઈ જતા. ત્યાં એમના કારખાના ફેક્ટરી ઉદ્યોગોમાં કાપડની પ્રોસેસ કરતી મિલોમાં એની પ્રોસેસ કરી અને કાપડ સાવ નજીવી કિંમતે ઉત્પાદન કરી અને ભારતમાં લાવીને ઊંચી કિંમતે, મોંઘી કિંમતે એને વેચવામાં આવતું. એટલે ભારતના સુતરાઉ કાપડ ઉપર 15% જેટલી જકાત અને બ્રિટનમાંથી આયાત થયેલા કાપડ ઉપર 2.5% જેટલી, 2.5% જેટલી, 2.5% જેટલી જકાત નાખવામાં આવતી હતી. ઓકે, તો કરવેરા નીતિમાં પણ તે લોકોનો અન્યાય કાયદો જોવા મળતો. ઓકે, એમાં આપણે 3 પોઈન્ટ લખીએ છીએ. ત્યારબાદ ઉદ્યોગ નીતિ. નંબર 6 આવશે ઉદ્યોગ નીતિ. બ્રિટિશ રાજ વખતે ભારતીય ઉદ્યોગોની સ્થિતિ
ભારતીય ઉદ્યોગો કેવી રીતે પાયમાલ થયેલા, તેમની આધુનિક ટેકનોલોજી વાળા ઉદ્યોગો આવતા, તેમની અવનવી ટેકનોલોજીકલ ઉદ્યોગ સંચાલિત જે અર્થવ્યવસ્થા હતી, કાપડ ઉદ્યોગ આવતા, આપણો જે હાથશાળનો ઉદ્યોગ હતો તે ભાંગી પડ્યો. ઓઇલ મિલો એ લોકોએ સ્થાપી. ઓઇલ મિલો એટલે કે ખાદ્ય પદાર્થનું તેલ મેળવવા માટેની જે પણ કંઈ મિલો છે એ સ્થાપના. આપણો જે ઘાણી ઉદ્યોગ હતો, જે પરંપરાગત ઉદ્યોગ હતો કે જેમાંથી આપણે ખાદ્ય પદાર્થનું તેલ મેળવતા, એ લાભશેષ થઈ ગયો, પડી ભાગ્યો. અને તાંબા પિત્તળના વાસણો બનાવતા ઉદ્યોગો સ્થપાતા. આપણા જે માટીકામના વાસણોનો જે ઉદ્યોગ હતો, પ્રજાપતિ ભાઈઓ દ્વારા જે પણ કે માટીકામના માટીના જે વાસણો બનાવતા, એ ઉદ્યોગ ભાંગી પડે. એટલે ઉદ્યોગ નીતિની લેવલે પણ ભારતને એમ કે પારાવાર નુકસાન ભોગવવું પડે. ઓકે, તો ઉદ્યોગ નીતિમાં આપણે લખીએ છીએ પહેલો પોઈન્ટ, 1750 થી 1830 દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઓકે, 1750 થી 1830. આપણે સુલક્ષિત પ્રશ્ન યાદ રાખો. 1750 થી 1830 માં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને બ્રિટિશ શાસને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત કરી. ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક પ્રશાખા ભારતીય અંદર લોકોએ સ્થાપી. 1750 થી 1830 માં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો યાદ રાખો. અને ત્યાર પછી બ્રિટિશરો કારણ કે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર વાણિજ્ય અર્થે સ્થપાઈ. બીજો પોઈન્ટ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનને અનુકૂળ કેમ કે બને તેવા વિવિધ ઉદ્યોગોનો કેમ કે વિકાસ કર્યો અને વિકાસમાં ઉત્પાદિત થતી વસ્તુઓ ભારતમાં વધુને વધુ વેચાય તેવી તે લોકોએ અવનવી તરકીબો અપનાવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં જ્યારે ભારતમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો ભારતમાં વેપાર કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે, પણ તે લોકોએ એમ કે કંપનીના કર્મચારીઓએ ભારતનું ઘણું બધું પારાવાર નુકસાન કરે. ઓકે, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનને, બ્રિટિશરોને જે અનુકૂળ થાય એ રીતની વેપાર નીતિ તે લોકોએ અપનાવી અને ભારતને એમ કે પારાવાર નુકસાનનો સામનો કરવો પડે. નંબર 3, બ્રિટિશ સરકારે આવી ઉદ્યોગ નીતિના કારણે ભારતીય ઉદ્યોગોને એમ કે વિકાસ થવાના બદલે તેમની અવનતિ થઈ. ભારતીય ઉદ્યોગો બ્રિટિશરોની આવી એમ કે જોર જુલમી નીતિ, બ્રિટિશરોની આવી અમાનવીય કાયદાકીય નીતિ, જે લોકોના ઉદ્યોગો દિન પ્રતિદિન ડેવલપ થાય, વિકસિત થાય. હમણાં મેં આ મુદ્દાની શરૂઆતમાં આપણે કીધું કે કાપડ ઉદ્યોગ, ઓકે, હાથશાળ ઉદ્યોગ આપણો ભાંગી પડ્યો, કાપડની મિલો આવતા, ઓઇલ મિલો સ્થપાતા, આપણો ઘાણીનો જે ઉદ્યોગ હતો એ ભાંગી પડ્યો. ઓકે, અને માટીકામના વાસણોનો ઉદ્યોગ, તાંબા પિત્તળના વાસણો બનાવતા એકમો સ્થપાતા, માટીકામના વાસણોનો ઉદ્યોગ આપણો ભાંગી પડ્યો. તો ઉદ્યોગ નીતિના લીધે પણ બ્રિટિશરોની અમાનવીય જોર જુલમી વાળી ઉદ્યોગ નીતિના કારણે પણ ભારતીય ઉદ્યોગોને પારાવાર નુકસાન ભોગવવું પડે. ઓકે, તો છઠ્ઠી બાબત નંબર 7, આર્થિક શોષણ. ઓકે, નંબર 7, આર્થિક શોષણ. જેમાં આપણે 3 પોઈન્ટ નોંધવાના છે. પહેલો પોઈન્ટ લખીએ છે, ભારતીય સાધનો મહત્વપૂર્ણ કરી મૂડી કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. ઓકે, તેવી એમ કે વેપાર નીતિ અપનાવવામાં આવે. ઓકે, ભારતીય સાધનોનો એમ કે મહત્વ મૂક્યો. ઉત્પાદનના જે પણ કંઈ સાધનો છે એ ભારતમાં આવી સસ્તી કિંમતે, નજીવી કિંમતે તે ખરીદી અને એનો મેક્સિમમ ઉપયોગ ઉત્પાદન પ્રવૃત્તિમાં કરવો. અને એક કે બીજી રીતે એ લોકોને ફાયદો થાય, તેમના દેશમાં વધુને વધુ કમાણી મોકલી શકાય એવા લોકોનો પ્રયત્નો લેતા એટલે ભારતને પારાવાર નુકસાન ભોગવવું પડતું. પહેલો પોઈન્ટ આ છે. નંબર 2, બ્રિટનના વિકાસને વેગ મળે તેવી ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ એમ કે અમલ કરવામાં આવે. બ્રિટિશરોને એક કે બીજી રીતે ફાયદો થાય તેવી ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે શરૂઆતમાં 16મી સદીમાં જ્યારે બ્રિટનમાં સ્થપાય છે, 1601 પછી કેમ કે ભારતમાં જ્યારે તે લોકો આવે છે તો બ્રિટિશ જે અર્થવ્યવસ્થા હતી એને ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ભારતમાં વેપાર વાણિજ્ય કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો. પહેલા 100 વર્ષ તે લોકો વેપાર વાણિજ્ય અર્થે રોકાય છે, પછીના 100 વર્ષે સીધું બ્રિટિશ સંચાલિત ભારતીય અર્થવ્યવસ્થા કે જે ભારતીયોને એમ કે ગુલામી પ્રથાની અંદર મૂકી દે છે. ઓકે, એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક કે બીજી રીતે ભારતને
નુકસાન થાય અને બ્રિટનને ફાયદો થાય એવી ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ અપનાવે. ઓકે. નંબર 2, જેમ કે ભારતમાં જેમ કે બ્રિટનમાં વિકાસને વેગ મળે તેવી ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ તે લોકોએ અપનાવી. નંબર 3, ભારતીય ખેતીનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું જેથી બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે. ભારતીય ઉદ્યોગોનું વ્યાપારીકરણ એટલે જે પ્રકારે હમણાં આપણે કીધું કે ખેતી પહેલાના જમાનામાં વ્યાપારીકરણ એવું નહોતું, પણ વ્યવસાયિક રીતે એને એમ કે સ્વીકારવામાં નથી આવતી, કે જીવન જીવવાના માધ્યમ રૂપે એને સ્વીકાર કરવામાં આવતો. અને જે પણ કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કાચા માલ સ્વરૂપે ભારતમાં થતું એ બ્રિટિશરો મોટી માત્રામાં એને ખરીદી ગયા. ઘણા બધા ઉદ્યોગો એ લોકોએ ભારતની તરફ સ્થાપેલા અને ઘણા બધા કાચા માલ સ્વરૂપે તે લોકો પોતાના દેશમાં લઈ જતા. ત્યાં ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓ પાછી એની વસ્તુઓ મોંઘી કિંમતમાં ભારતમાં વેચવા માટે લાવવા. આવી બ્રિટિશોની ઔદ્યોગિક નીતિ અને ખેતી નીતિ ભારતને પારાવાર નુકસાન ભોગવવું. ઓકે. તો આર્થિક શોષણ એમાં જે આપણે 3 પોઈન્ટ લખીએ. ત્યાર પછી 8મા પગલું લખીએ છીએ મૂડીરોકાણ પ્રવાહ. ઓકે. મૂડીરોકાણ પ્રવાહ. હવે મૂડીરોકાણ પ્રવાહની અંદર આપણે 2 પોઈન્ટ લખવાના છે. મૂડીરોકાણ પ્રવાહ આપ જાણો છો કે ભાઈ વિદેશી કંપનીઓ જ્યારે આપણા દેશમાં આવીને આપણા દેશની અર્થવ્યવસ્થામાં જ્યારે ઉદ્યોગો સ્થાપે છે, આપણી કંપનીઓ તે લોકો એક કે બીજી રીતે ભાગીદાર થાય છે અને વિદેશી સંચાલિત જે પણ કંઈ કંપનીઓ છે અથવા કોર્પોરેશનથી ચાલતી જે પણ કંઈ યુનિટો છે મૂડીરોકાણના પ્રવાહ ભાગરૂપે. ઓકે. જો પહેલું, રસ્તા અને રેલવે માટેના મૂડીરોકાણનો હેતુ બ્રિટનમાંથી થતી આયાત અને ભારતમાંથી થતી નિકાસને તથા એમ કે લશ્કરી હેરફેરને અનુકૂળ થવાને તેમજ રસ્તા રેલવે માટેના તજજ્ઞો અને અધિકારીઓને ભારતમાં લાવવાનો હતો. ઓકે. તો રેલવેનો વિકાસથી રેલવેની સ્થાપના ભારતની અંદર જ્યારે કરી તો રેલવેના માધ્યમથી નહીં કે ભારતીયોના વિકાસ માટે પણ મોટી માત્રામાં ચીજ વસ્તુઓને લાવવા લઈ જવા માટે દરિયાઈ મારફતે દરિયા સુધી દરિયા કિનારે પહોંચેલી વસ્તુઓ વિદેશમાંથી આવેલી એને દેશની અંદર અન્ય સ્થળોએ પહોંચાડવા રેલવેનો ઉપયોગ, અન્ય દેશના અન્ય સ્થળોથી દરિયા કિનારે કાચો માલ પહોંચાડવા માટે અને એ જહાજોમાંથી કાચો માલ વિદેશોમાં પહોંચાડવા રેલવેની સ્થાપના અધિકારીઓના અવર જવર માટે, એમની સરળતા માટે, એમને વધુ ખર્ચ ન પહોંચે અને ઓછા ખર્ચે ચીજવસ્તુઓની હેરફેર તે લોકો સરળતાથી કરી શકે એ માટે રેલવેની સ્થાપના કરે. ઓકે. તો એવા સ્વરૂપનું એ લોકો મૂડીરોકાણ ભારતની અંદર કરે. રેલવે નહીં કે ભારતીયોના વિકાસ માટે પણ પોતાના વ્યક્તિગત હેતુ માટે ભારતમાં રેલવેની શરૂઆત કરે. નંબર 2, શિક્ષણ પાછળના મૂડીરોકાણનો હેતુ બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો તૈયાર કરવાનો હતો. ઓકે. શિક્ષણ પાછળ જે મૂડીરોકાણ કરવાનો હેતુ હતો કે શિક્ષણ વધુને વધુ લોકો મેળવતા થાય તો તે લોકોને એમ કે કાબિલ અને કાર્યક્ષમ એવા ક્લાર્ક તૈયાર થઈ શકે. આ માટેનો હેતુ એ લોકોનો વિશેષ હતો. ક્લાર્ક તૈયાર કરી અને તે ક્લાર્ક તે કારકુનોને ભારતીય અર્થવ્યવસ્થા પ્રણાલી મુજબ બ્રિટિશરો એને પોતે નોકરી રાખતા, ઓછો પગાર આપતા, ઓકે, અને લોકો પાસેથી વધુને વધુ કામ લેતા. એટલે શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો, શિક્ષણનો વધુને વધુ વ્યાપ કરવાનો પાછળનો હેતુ તે લોકોને એક ભણેલો કર્મચારીઓનો વર્ગ, કારકુનોનો વર્ગ મળી રહે એવો એમનો એમ કે આશય હતો. તો મૂડીરોકાણ પ્રવાહ પણ તે લોકોએ રેલવે પાછળ, ઓકે, જહાજી ઉદ્યોગો પાછળ કે પછી શિક્ષણ પાછળ પોતાના અંગત સ્વાર્થ માટે એમ કે મૂડીરોકાણ પ્રવાહ પણ દેશની અંદર હાથ ધરે. ઓકે. અને ત્યારબાદ નંબર 9માં તમે આવે છે વહીવટી બોજો. ઓકે. વહીવટી બોજામાં પણ આપણે 2 પોઈન્ટથી એને સમજાવીએ છીએ. પહેલો પોઈન્ટ લખો છો બ્રિટિશ શાસનનો વહીવટનો ચાર્જ એમ કે હોમ ચાર્જીસ તરીકે ઓળખાતો હતો. ઓકે. બ્રિટિશરો ભારતની અંદર જે પણ કંઈ સંચાલન કરતા, ભારતમાં જે પણ કંઈ પોતાનું આધિપત્ય સ્થપાયેલું, ઓકે, બ્રિટિશ શાસનનો વહીવટનો ચાર્જ જે હોમ ચાર્જીસ તરીકે ઓળખાતો હતો તે ભારતે એમ કે ચૂકવવો પડતો. ઓકે. કેવી રીતનું? બ્રિટિશરો જે ભારતમાં આવીને રોકાણ છે, ભારતનું જે સંચાલન કરે છે, ભારતની જે અર્થવ્યવસ્થા ચલાવે છે, એને એ લોકો એક નામ આપેલું હોમ ચાર્જીસ. ઓકે. તો એ હોમ ચાર્જીસની અંદર બીજા પોઈન્ટમાં લખવાનું આવાસ ચાર્જની ચૂકવણી પર બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, એમને ચૂકવવામાં આવતા ભથ્થાઓ, ઓકે,
ભરણાનો ખર્ચ, દેવા, વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ કરવામાં આવતો. હોમ ચાર્જીસના નામરૂપે, હોમ ચાર્જીસના ભાગરૂપે ભારતીયો પાસેથી તે લોકો અમાન્ય કરવેરા, એમના કર્મચારીઓને પગાર, પેન્શન, લશ્કરી ખર્ચ, લશ્કરને સૈન્યને એમ કે રોકાણ માટેનો ખર્ચ, એના માટે વપરાતા સાધન સામગ્રીનો ખર્ચ, સંપૂર્ણ ભારતીય વ્યવસ્થામાં જે લોકોએ પગપેસારો કરેલો અને એ જે ખર્ચ એમને કરવો પડતો, એ ખર્ચના ભાગરૂપે એ ખર્ચ તે લોકો ભારતીયો ઉપર હોમ ચાર્જીસના નામ ઉપર નાખ્યો. ઓકે, સંપૂર્ણ વહીવટી વ્યવસ્થા ચલાવવા માટેનો ખર્ચ, ચાર્જ એટલે એક પ્રકારનો હોમ ચાર્જીસ. અને જે વહીવટી ખર્ચ, કર્મચારીઓનો ખર્ચ, લશ્કરી ખર્ચ, ભથ્થા, પેન્શન, આ બધો ખર્ચ એ ભારતીયો પાસેથી ઉઘરાવવાનો. તો આવી વહીવટી બોજો પણ ના ભાગરૂપે અમાન્ય નીતિ લોકો ભારતીયો ઉપર ઉજાગર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એવો 9 મુદ્દાથી સમજાવાય એવો પ્રશ્ન, પરંતુ સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્રની સમજૂતી આપતો એવો 9 મુદ્દાથી આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી 9 બાબતો સોલ્વ કરી. જો કે ભલે મુદ્દા એની અંદર 9 આપણને આપેલા છે, પણ દરેકની માહિતી 2 થી 3 પોઈન્ટની અંદર આપણને આપેલી છે. ઓકે, તો 9 પોઈન્ટ વિશે આપણે અહીંયા લખવાનું છે. 5મા સુધી એવો પ્રશ્ન બને છે. રેલવે માર્ગ પરિવહન, બેંકો, સામાજિક માળખું, ખેતી, કરવેરા નીતિ, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, મૂડીરોકાણ પ્રવાહ અને વહીવટી બોજો. જ્યારે જે જરૂરી છે એવા હેતુલક્ષી પ્રશ્નો પણ સાલ, એની જે પણ કંઈ વર્ષો છે, ક્યારે એની શરૂઆત થયેલી, તે માહિતી પણ આપણે સાથે સાથે યાદ રાખીએ છીએ. ઓકે, તો હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે પણ વિકલ્પ માટે, વિભાગ બી માટે આપણે યાદ રાખીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એવો આ પાઠનો 3જો પ્રશ્ન સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્રનો પરિચય જે અહીંયા પૂર્ણ થાય છે. આપણે બરોબર આને અભ્યાસ કરવાનો છે, એને બરોબર જોવાનું છે, એને જોઈ એનું રીડિંગ કરી અને એને ફેરબુકમાં આના આન્સર સ્વરૂપે આપણે હોમવર્ક સ્વરૂપે એને લખવાનો છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.